अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत जिंदगी कर दिया तेरे नाम शुआ जिंदगी कर दिया तेरे नाम जिंदगी कर दिया तेरे नाम शुआ जिंदगी कर दिया तेरे नाम चला जा रहा था गुमनामियों में ना थी कोई जिंदगी ये मेरी वीरानियाँ थी तन्हाइयाँ थी मुश्किल में थी जिंदगी ये मेरी तू जो मिला है ऐसे मसीहा जैसे मिली रोशनी तू जो मिला है ऐसे मसीहा जैसे मिली रोशनी रोशनी जिंदगी ये मेरी है तेरी अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत जिंदगी कर दिया तेरे नाम शुआ जिंदगी कर दिया तेरे नाम जिंदगी कर दिया तेरे नाम शुआ जिंदगी कर दिया तेरे नाम से तुझको पा लिया सब कुछ अब है न कोई कमी कमी दिल भी है तेरा धड़कन भी तेरी सांसें भी है अब तेरी बस तेरी अब जो चल रहा हूँ तेरी दया है तेरा अनुग्रह महान अब जो चल रहा हूँ तेरी दया है तेरा अनुग्रह महान जिंदगी ये मेरी है तेरी अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत जिंदगी कर दिया तेरे नाम शुआ जिंदगी कर दिया तेरे नाम जिंदगी कर दिया तेरे नाम शुआ जिंदगी कर दिया तेरे नाम मेरा आगाज तू है मेरा अंजाम तू है तू मेरा रहनुमा मेरा रहबर भी तू है मेरा जीना भी तू है और मरना भी तू है मेरे सांसों का चलना भी बस तू है हाँ बस तू ही तू है जिंदगी ये मेरी है तेरी अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत जिंदगी कर दिया तेरे नाम शुआ जिंदगी कर दिया तेरे नाम जिंदगी कर दिया तेरे नाम शुआ जिंदगी कर दिया तेरे नाम मैंने खुद को
जो तेरे इबादत में गुमनाम कर दिया। तूने अपने रहम करम से मेरा आशियाँ भर दिया। लोग मुझे देखकर अब तेरा मुरीद बुलाने लगे हैं। मेरे जिस्म जाँ पर तूने ये कैसा निशान कर दिया। जिंदगी तेरे नाम कर दिया यीशु, जिंदगी। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે तन मन धन मारा प्रभु ने अर्पूं तेनी जाऊं बलिहार तन मन धन मारा प्रभु ने अर्पूं तेनी जाऊं बलिहार मुझ पापीનું તારણ કરવા મુझ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે स्वर्ग छोड़ी प्रभु जगमाव्या टाळवा कलंक केलो भार हो स्वर्ग छोड़ी प्रभु जगमाव्या टाळवा कलंक केलो भार पापी जगने देखी दयाळे पापी जगने देखी दयाळे अनेक कीधा उपकार भाई મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે
જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે.
ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી. પ્રભુનો આભાર માનીએ આજના દિવસની ભેટને માટે. પ્રભુએ આભાર સર્વને આજનો દિવસ એ ભેટ આપ્યો. આજના દિવસે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જોડાવાને માટે પ્રભુએ કૃપા આપી, સહાયને મદદ કરી, અને માટે ઈશ્વર પિતાનો આજના દિવસની ભેટને માટે આભાર માનું છું. ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જોડાનાર પ્રત્યેક વાલાનો પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આવકાર કરું છું. વિશેષ કરીને આભાર માનું છું માન્ય બિશપ સાહેબ, રાઇટ રેવ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબનો આભાર માનું છું. સાથે ડાયોસીસના સેક્રેટરી મનોજકુમાર ગોહિલ સાહેબનો આભાર માનું છું. ઉપાધ્યક્ષ સાહેબનો આભાર માનું છું. ડાયોસીસના ખજાનચી સાહેબનો આભાર માનું છું. આ સમયે દાહોદ મહીસાગર વિભાગના એરિયા ડીન માન્ય શ્રી દિલીપ કુમાર નીનામા સાહેબનો આભાર માનું છું કે જેમણે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં વચનની સેવાને માટે મને આ તક આપી, અને માટે માન્ય સાહેબનો આભાર માનું છું. આ સમયે લિયોનભાઈનો આભાર માનું છું, અને સાથે સીએના સ્ટુડિયો અમદાવાદનો અને એમાં કાર્ય કરતા તમામ ટેકનિકલ ટીમનો આભાર માનું છું કે જેમણે ટેકનિકલ બાબતો દ્વારા ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જોડાવાને માટે સહાયને મદદ કરી, અને માટે લિયોનભાઈ અને સમગ્ર ટીમનો આભાર માનું છું. સાથે દાહોદથી સ્ટીવ નીનામા કે જે આપણી સાથે છે, અને તેમણે પણ ટેકનિકલ બાબતોમાં ખૂબ જ સપોર્ટ કર્યો છે. આભાર માનતા ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ. આજની આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જોડાનાર તમામ બાલા ભાઈ બહેનોનો આભાર માનીએ છીએ. મારી પ્રાર્થના છે, મારી શુભેચ્છા છે કે આજની ઓનલાઈન બાઇબલ સ્ટડી દ્વારા પ્રભુ આપણ સર્વને આશીષ આપે, પ્રભુની કૃપામાં અને દયામાં પ્રભુના વચનો દ્વારા આપણ સર્વને આશીષિત કરે, એવી મારી પ્રભુને પ્રાર્થના છે અને મારી શુભેચ્છા છે. આવો આપણે ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. એફેસીઓને પત્ર 6 અધ્યાય અને 10 થી 18 વચનો એ વાંચીએ તથા સાંભળીએ. અને મારા બાઇબલ પ્રમાણે નવા કરારમાં પાના નંબર 194 પર છે. પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. એફેસીઓને પત્ર 6 અધ્યાય અને 10 થી લઈને 18 વચન. છેવટે હું કહું છું, પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાવ. શેતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયાર સજો. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના આત્મિક લશ્કરોની સામે છે. એ માટે તમે દેવના સર્વ હથિયાર સજી લો કે તમે ભૂંડે દાડે સામા થઈ શકો, અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો.
માટે સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયપણાનું બખ્તર પહેરીને તથા શાંતિની સુવાર્તાની તૈયારી રૂપે જોડા પહેરીને ઊભા રહો. સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા ભાલાઓ હોલવી શકો. વળી તારણનો ટોપ પહેરો તથા આત્માની તલવાર જે દેવનું વચન છે તે લો. આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે સગળા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. આ પ્રભુનો પવિત્ર વચન છે. પ્રભુ તેના વચનને આશીષિત કરે. આવો આપણે વચનને માટે પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માગીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા પવિત્ર વચનોને માટે અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. જે પવિત્ર વચનો અમારી પોતાની જ માતૃભાષામાં પ્રાપ્ત થયા છે, એને માટે પ્રભુ અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, જે શાસ્ત્ર વચન અમે વાંચ્યું છે અને તમારી સમક્ષતામાં લાવીએ છીએ, આજનું વચન સમજવાને માટે પ્રભુ તમે કૃપા આપો, સહાય કરો, મદદ કરો. અને પ્રભુ, આજનું વચન સાંભળનાર તમામ બાલાઓને આજના વચન દ્વારા પ્રભુ તમે આશીષિત કરો, એવી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. મજાબળ પાત્રનો પ્રભુ તમે ઉપયોગ કરો. મારા મુખના શબ્દો પ્રભુ તમે પોતે બનાવો. પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈશ્વરના પવિત્ર નામમાં માગીએ છીએ. સાંભળોને માન્ય કરો પ્રભુ. આમેન. પ્રભુના આભાર માનીએ ફરીને એકવાર આજના દિવસની ભેટને માટે, ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જોડાવાને માટે પ્રભુએ કૃપા આપી, સહાયને મદદ કરી છે. અને માટે પ્રભુના આભાર માનતા આ પ્રભુની સ્તુતિ કરીએ છીએ. જે શાસ્ત્ર પાઠ આપણે વાંચ્યો, એફેસીઓને પત્ર 6 અધ્યાય અને 10 થી 18 જે વચનો વાંચવામાં આવ્યા, એ વચનોમાં આત્મિક યુદ્ધની વાત કરવામાં આવી છે. કોઈ પણ યુદ્ધને જીતવું હોય તો તમારી પાસે યુદ્ધને જીતવાને માટે એ હથિયારો હોવા જોઈએ. અને તમારા હથિયારો કેટલા પાવરફુલ છે, તમારા વેપન્સ કેવા છે, અને હથિયારો પર અને વેપન્સ પર યુદ્ધ એ જીતવાની બહુ મોટી એ બાબત રહે છે. એ જીતવાને માટે એનો આધાર રહેલો છે. પણ વાલા ભાઈઓ અને બહેનો, આપણું આ યુદ્ધ એ દુનિયાદારીનું યુદ્ધ નથી. આપણું આ યુદ્ધ એ જગતના લોકો સાથેનું નથી. આપણું આ યુદ્ધ એ જગતના એ અધિકારીઓ સાથેનું નથી. આપણું આ યુદ્ધ એ રાજનેતાઓ સાથેનું કે રાજાઓ સામેનું નથી. કારણ કે પાઉલ પ્રેરિત એફેસી 6 અને 12 લખે છે એમ, આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સાથે નથી. આપણું આ યુદ્ધ એ રક્ત અને માંસની સાથે નથી. કારણ કે આપણા પ્રભુ એ સમગ્ર માનવજાતને માટે ઉદ્ધાર અને તારણ લઈને આવેલા છે. માટે આપણું યુદ્ધ એ કોઈ પણ મનુષ્યની સાથે નથી, પણ ઉદ્ધાર અને તારણમાંથી લોકોને ભટકાવી દેવાનું જે કામ કરે છે, ઉદ્ધારના વિશ્વાસમાંથી લોકોને દૂર લઈ જવાનું કામ કરે છે, લોકોને ભટકાવી દેવાનું કામ કરે છે. જુદી જુદી કુયુક્તિઓ રચીને માણસને એ હેઠે પાડવાનું કામ કરે છે. અને વિશ્વાસી જીવનમાં આગળ નહીં વધવા દેવાને માટે જે કુયુક્તિઓ રચે છે, એવા શૈતાન અને અંધકારની સત્તાઓ અને આના દુષ્ટ લશ્કરોની સામે આપણું આ યુદ્ધ છે. અને માટે આ યુદ્ધ
એ આત્મિક યુદ્ધ છે અને આત્મિક યુદ્ધ એ જીતવાને માટે આપણી પાસે આત્મિક હથિયારો હોવા જોઈએ. વિજયવંત ખ્રિસ્તી જીવન જીવીને આગળ વધવાને માટે આપણી પાસે એ આત્મિક હથિયારો હોવા જોઈએ. અને હથિયારો જો આપણી પાસે હશે તો આપણે આત્મિક જીવનમાં ખૂબ જ આગળ વધી શકીશું. જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો એ શાસ્ત્રપાઠમાં ઘણા બધા આત્મિક હથિયારોની નોંધ કરવામાં આવી છે, પણ એમાંથી આપણે કેટલાક આત્મિક હથિયારો વિશે વિચાર કરીશું, આત્મિક હથિયારો વિશે મનન કરીશું. સૌથી પહેલું આત્મિક હથિયાર એ એફેસીયોને પત્ર 6 અધ્યાય અને 17મી કલમમાં જે રીતે લખવામાં આવ્યું છે એમ, આત્માની તલવાર જે દેવનું વચન છે તે લો. દેવનું વચન એટલે કે આ પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ આત્માની તલવાર છે અને વચન દ્વારા આપણે આ યુદ્ધ લડવાનું છે. આત્માની તલવાર એટલે કે આ પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ આપણને કેવી રીતે આગળ વધવું એનું માર્ગદર્શન આપે છે, એની દોરવણી આપે છે અને આત્મિક જીવનમાં એ આપણને મજબૂત કરે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ આપણને દેવના વિધિઓ અને આજ્ઞાઓ પાળવાનું શીખવે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંના સંતો અને ભક્તોના જીવન ચરિત્રો આપણે વાંચીએ છીએ અને જીવન ચરિત્રો દ્વારા આપણને પ્રેરણા અને ઉત્તેજન પ્રાપ્ત થાય છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ કે જે આત્મિક તલવાર સમાન છે આપણા માટે, એ નવી આશા એ આપણને આપે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ આપણા માટે એક ખૂબ જ અગત્યનું એવું આત્મિક હથિયાર છે અને આપણા દૈનિક જીવનમાં એનું વાંચન કરવું અને એનું મનન કરવું એ ખૂબ જ અગત્યની એવી વાત છે. હિબ્રુઓને પત્ર 4 અધ્યાય અને 12મી કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે બાઇબલ એ બેધારી તલવાર સમાન છે, જે હૃદયના વિચારો તથા ભાવનાઓને પારખનાર છે. હિબ્રુઓના પત્રનો લેખક એ બાઇબલને બેધારી તલવાર સમાન બતાવે છે કે જે આપણા હૃદયના વિચારોને પારખે છે, આપણી ભાવનાઓને પારખે છે અને એ આપણા હૃદયની સાથે વાત અને વ્યવહાર કરે છે. યર્મિયા 23 અને 29માં લખવામાં આવ્યું છે કે બાઇબલ એ અગ્નિ સમાન અને હથોડા સમાન છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ અગ્નિ સમાન છે અને અગ્નિ એ આપણને શુદ્ધ અને પવિત્ર કરવાનું કાર્ય કરે છે. બાઇબલ એ હથોડા સમાન છે. એ આપણા પાષાણ હૃદયોને, આપણા પથ્થર જેવા હૃદયોને એ તોડીને નમ્ર અને સાલસ બનાવવાનું કામ કરે છે. શૈતાને હૃદયોને કઠણ કરી દીધા છે અને કઠણ હૃદયોને તોડવાને માટે પ્રભુનું વચન એ અગ્નિ સમાન, એ હથોડા સમાન અને બેધારી તલવાર સમાન છે. ગીતશાસ્ત્ર 119 અને 105માં લખવામાં આવ્યું છે એ પ્રમાણે, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે ને મારા માર્ગને સારું એ અજવાળા રૂપ છે. ઈશ્વરનું વચન એ આપણે માટે દીવારૂપ છે, એ અજવાળા રૂપ છે. ઈશ્વરનું વચન આપણી સાથે હોય છે ત્યારે આપણે ખોટા માર્ગે જતા બચી જઈએ છીએ, કારણ કે એ આપણા માટે દીવા સમાન છે અને અજવાળા સમાન છે. માથેની લખેલી સુવાર્તા એનો 4 અધ્યાય અને 1 થી 11 વચનો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એ માથેની સુવાર્તાના 4 અધ્યાયમાં શૈતાન દ્વારા પ્રભુ ઈસુનું પરીક્ષણ થાય છે એ બાબતને નોંધવામાં આવી છે.
અને પરીક્ષણમાં પ્રભુ ઈસુ એ ઈશ્વરના વચનોનો કેવી રીતે ઉપયોગ કરે છે અને શૈતાનને એ હરાવે છે એ બાબતની એ નોંધ કરવામાં આવી છે. સર્વપ્રથમ આપણે જોઈએ તો પ્રભુ ઈસુએ 40 દિવસના ઉપવાસ હતા અને ઉપવાસમાંથી અને પ્રાર્થનામાંથી આવ્યા પછી શૈતાન એ પ્રભુ ઈસુની પાસે જાય છે અને શૈતાનને ખબર હતી કે પ્રભુ ઈસુ એ ભૂખ્યા છે અને ઈસુને કહે છે કે આ પથ્થરને કહે કે તે રોટલી થઈ જાય. અને પ્રભુ ઈસુ સરસ જવાબ આપે છે. પ્રભુ ઈસુ કહે છે કે માણસ એકલો રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે એ દ્વારા એ જીવશે. પ્રભુના મુખમાંથી નીકળતો શબ્દ અને એના દ્વારા એ માણસ જીવશે. માણસ એકલો રોટલીથી એ જીવશે નહીં. એ બાબત એ પ્રભુ ઈસુ એ વચન દ્વારા એ શૈતાનને બતાવે છે. ત્યાર પછી શૈતાન એ પ્રભુ ઈસુને મંદિરના બુરજ પર લઈ જાય છે અને પરીક્ષણ કરતા કહે છે કે આ બુરજ પરથી તું હેઠે પડી જા. લખેલું છે કે પ્રભુના દૂતો પોતાના હાથોમાં તને ધરી લેશે. પણ પ્રભુ ઈસુ અહીંયા વચન દ્વારા એવું કહે છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર. પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર. ત્યાર પછી શૈતાન ફરીને એકવાર એ પ્રભુનું પરીક્ષણ કરે છે અને ઊંચા પહાડ પર એ પ્રભુ ઈસુને લઈ જાય છે અને પ્રભુ ઈસુને કહે છે કે જો તું પગે પડીને મારું ભજન કરે તો જે સર્વ આ દુનિયામાં દેખાય છે એ બધું જ હું તને આપીશ. અને પ્રભુ ઈસુ કહે છે શૈતાન મારાથી દૂર જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર અને એની એકલાની જ સેવા કર. આપણે અહીંયા જોઈએ છીએ કે 3 વાર પ્રભુ ઈસુનું પરીક્ષણ શૈતાન દ્વારા કરવામાં આવ્યું, પણ 3 વાર પ્રભુ ઈસુએ શૈતાનને આ બાઇબલના વચનો દ્વારા એને હરાવ્યો. આ બાઇબલના વચનો દ્વારા એને જાણે કે દૂર કર્યો. વાલા ભાઈઓ અને બહેનો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ આપણા જીવનને માટે એક હથિયાર સમાન છે અને હથિયારને જો આપણને વાપરતા આવડે તો આપણે શૈતાન અને તેની ચાલથી અને એના પરીક્ષણોથી આપણે બચી શકીએ છીએ. બીજું હથિયાર જે છે એ આત્મિક હથિયાર એ પ્રાર્થના છે. વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવાને માટે બીજું હથિયાર એ પ્રાર્થના છે. એફેસીઓને પત્ર 6 અધ્યાયને 18મી કલમમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો. પ્રાર્થના એ વિજયવંત ખ્રિસ્તી જીવનનું એ બીજું હથિયાર છે. લૂકની લખેલી સુવાર્તા 18મો અધ્યાય અને 1લી કલમમાં લખવામાં આવ્યું છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું જોઈએ નહીં. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ. થેસ્સાલોનિકીઓને પત્ર 5મો અધ્યાય અને 17મી કલમમાં લખવામાં આવ્યું છે નિત્ય પ્રાર્થના કરો. માથેની લખેલી સુવાર્તા 26મો અધ્યાય અને 41મી કલમમાં લખવામાં આવ્યું છે જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. પ્રભુ ઈસુ પોતે એ કહે છે કે તમે જાગતા રહો અને પ્રાર્થના કરો જેથી કરીને તમે પરીક્ષણમાં ન પડો. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. પ્રાર્થના દ્વારા આપણે ઈશ્વરના સતત સંપર્કમાં રહી શકીએ છીએ. આપણા જીવનની અંગત બાબતો એ પ્રાર્થના દ્વારા આપણે ઈશ્વરને જણાવી શકીએ છીએ.
આપણા જીવનની ગમે તેવી મૂંઝવણો હોય, ગમે તેવી અંગત બાબતો હોય, કદાચ આપણે બીજા કોઈને ના કહી શકીએ, કદાચ આપણે આપણા મિત્રોને પણ ના કહી શકીએ, કદાચ આપણે આપણા કુટુંબીજનોને પણ ના કહી શકીએ, પણ એવી બાબત જે આપણા હૃદયને એ કોરી ખાય છે, એ બાબતો આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વરની સમક્ષ એ રજૂ કરી શકીએ છીએ. આપણી સમસ્યાઓ, આપણી મુશ્કેલીઓ, આપણી હતાશાઓ, આપણી નિરાશાઓ, આપણી નિષ્ફળતાઓ, આપણી જરૂરિયાતો, આપણી માગણીઓ અને આપણી લાગણીઓ, એ બધું જ આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વરની સમક્ષ આપણે જણાવી શકીએ છીએ. પ્રાર્થના દ્વારા આપણે આપણા પાપોની કબૂલાત કરી શકીએ છીએ. પ્રાર્થના દ્વારા આપણે પાપોની કબૂલાત કરીને આપણે પાપોની માફી માગી શકીએ છીએ. પ્રાર્થના એક એવું હથિયાર છે, તે ગમે તેવા બંધનોને એ તોડી નાખે છે. અને વાલા ભાઈઓ અને બહેનો, પ્રાર્થના એ પરિસ્થિતિ બદલી નાખે છે. ઈશ્વરના વચનો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે પ્રભુના સંતો અને ભક્તોએ એ પ્રાર્થનાઓ કરી અને પ્રાર્થનાઓના પોઝિટિવ જવાબ પ્રભુએ આપ્યા છે. ઇબ્રાહીમે સદોમ અને ગમોરા માટે પ્રાર્થના કરી અને પ્રભુએ પરિસ્થિતિ બદલી નાખી. મૂસાની પ્રાર્થના દ્વારા ઇઝરાયેલી લોકો યહોવા બાપના કોપથી બચી ગયા. હાન્નાએ પ્રાર્થના કરી અને પ્રભુએ એને દીકરા સમુએલનું દાન આપ્યું. એલિયાએ પ્રાર્થના કરી અને પ્રભુએ 3.5 વર્ષ સુધી વરસાદ રોકી રાખ્યો. રાજા હિજકિયાએ પ્રાર્થના કરી, પ્રભુએ એને સાજાપણું આપ્યું. એના જીવનમાં પ્રભુએ 15 વર્ષ ઉમેરી આપ્યા. નિનવેના લોકોએ પ્રાર્થના કરી અને એ લોકો એ પ્રભુના કોપથી બચી ગયા. પ્રાર્થના એ આત્મિક જીવનને માટે એ બીજું આત્મિક હથિયાર છે. પ્રભુ ઈસુ પોતે આખી રાત પ્રાર્થના કરતા હતા. પ્રભુ ઈસુ ઘણી બધી વાર એ વહેલા ઉઠીને પ્રાર્થના કરતા હતા. પ્રભુ ઈસુ પોતે એકાંતમાં પહાડ પર જઈને પ્રાર્થના કરતા હતા. દાનિયલ દિવસમાં 3 વાર પ્રાર્થના કરતો હતો. આમ પ્રાર્થના એ વિજયવંત ખ્રિસ્તી જીવનનું એ બીજું હથિયાર છે. આપણા જીવનમાં જો પ્રાર્થના હશે, પ્રાર્થના રૂપી હથિયાર હશે, તો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી શકીશું. આપણા જીવનમાં ગમે એટલા બંધનો હશે, એ બંધનોમાંથી આપણે પ્રાર્થના દ્વારા એ મુક્તિ પ્રાપ્ત કરી શકીશું. આમ પ્રાર્થના એ આત્મિક જીવનમાં બીજું એ આત્મિક હથિયાર છે. ત્રીજું આત્મિક હથિયાર એ વિશ્વાસની ઢાલ છે. એફેસીઓને પત્ર 6 અધ્યાય અને 16મી કલમમાં જે રીતે લખવામાં આવ્યું છે, એમ સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા ભાલાઓ હોલવી શકો. વિશ્વાસની ઢાલની વાત કરવામાં આવી છે. ઢાલ એ સુરક્ષાનું કામ કરે છે. જૂના જમાનાના યોદ્ધાઓના ચિત્રો જો તમે જુઓ તો એ યોદ્ધાઓના એક હાથમાં તલવાર હોય છે અને બીજા હાથમાં એ ઢાલ હોય છે. અને ઢાલ એ સુરક્ષાનું કામ કરે છે. દુશ્મનનો જે પ્રહાર હોય છે, એ પ્રહારમાંથી બચવાનું કાર્ય એ ઢાલ કરે છે. આધુનિક સમયમાં અને આધુનિક યુદ્ધમાં એર ડિફેન્સ સિસ્ટમ આવી ગઈ છે. એ એર ડિફેન્સ સિસ્ટમ પણ એક પ્રકારની ઢાલ જ છે.
એર ડિફેન્સ સિસ્ટમ, તે દુશ્મન દેશનો મિસાઇલ્સ હોય કે પછી એનું ડ્રોન હોય કે પછી એ ફાઇટર જેટ હોય, તે જ્યારે દેશમાં હુમલો કરવાને માટે આવે છે ત્યારે એર ડિફેન્સ સિસ્ટમ પોતે એ સામેથી મિસાઇલ છોડે છે અને સામેથી આવતા એ ડ્રોન કે એરક્રાફ્ટ કે પછી મિસાઇલ્સને તોડી પાડે છે. આમ ઢાલ એ સુરક્ષાનું કામ કરે છે, સુરક્ષા કવચનું કામ કરે છે. આપણે આત્મિક હથિયારોની વાત કરી રહ્યા છે અને આત્મિક હથિયારમાં વિશ્વાસની ઢાલ એ આપણી પાસે હોવી જોઈએ. શૈતાની હુમલાઓની સામે જો આપણી પાસે વિશ્વાસની ઢાલ હશે તો આપણે એ બચી શકીશું. કારણ કે શૈતાન એ અનેક પ્રકારના હુમલાઓ એ આપણી પર અને સમગ્ર માનવજાત પર અને વિશેષ કરીને મંડળીના વિશ્વાસુ ભાઈઓ અને બહેનો પર એ કરતો હોય છે. શૈતાન એ ઘણી બધી વાર બીમારી દ્વારા હુમલો કરે છે, ઘણી બધી વાર એ જીવનમાં નિષ્ફળતાઓ લાવે છે, ઘણી બધી વાર એ નિરાશ કરી દે છે, ઘણી બધી વાર એ નાણાકીય તંગાસ એ કુટુંબમાં લાવતો હોય છે. શૈતાન એ વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થીને ઘણી બધી વાર નાપાસ કરીને અને હતાશ કરી દેતો હોય છે. અનેક પ્રકારના વ્યસનો એ શૈતાન દ્વારા લોકોમાં એ લાવે છે. એ માણસ જાતને ભ્રમિત કરે છે અને વિશ્વાસમાંથી ડગાવી દેવાનું કામ કરે છે. શૈતાન એકબીજા ઉપર દોષ મૂકવાનું કાર્ય કરે છે અને શૈતાન એ જુઠ્ઠો અને જુઠ્ઠાનો બાપ છે. એ ગમે તેવા વિશ્વાસુ માણસને પણ એ ડગાવી દેવાનું કામ કરે છે. અને માટે આપણા આત્મિક જીવનમાં જો આગળ વધવું છે, આપણે વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત રહેવું છે, તો આપણી પાસે વિશ્વાસરૂપી ઢાલ એ હોવી જોઈએ. અને વિશ્વાસરૂપી ઢાલ જો આપણી પાસે હશે તો શૈતાનના અનેક પ્રકારના હુમલાઓથી આપણે બચી શકીશું. શૈતાન ગમે તેટલા હુમલાઓ કરે, પણ જો આપણી પાસે પ્રભુ પર દ્રઢ વિશ્વાસ હશે તો આપણે એ પ્રમાણે કહીશું કે આ બધા જ હુમલામાં પ્રભુ મારી સાથે છે, પ્રભુ મારી પરિસ્થિતિ જાણે છે અને પ્રભુ સમયની સંપૂર્ણતાએ બધું જ સારું કરશે. એ વિશ્વાસ જો આપણામાં હોય તો આપણે શૈતાન અને એના હુમલાઓની સામે ટકી શકીએ છીએ. હિબ્રુઓને પત્ર 11મો અધ્યાય અને 26મી કલમમાં લખવામાં આવ્યું છે, પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. વિશ્વાસ વગર આપણે દેવને પ્રસન્ન પણ કરી શકતા નથી. આપણામાં વિશ્વાસ હોવો જોઈએ કે પ્રભુ મારી સાથે છે, મારી ગમે તેવી કઠણ પરિસ્થિતિમાં તે મને બહાર કાઢશે. વિશ્વાસ એ આપણી પાસે હોવો જોઈએ. ઈશ્વરના પવિત્ર વચનોનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે વિશ્વાસના યોદ્ધાઓની વાત આવે છે અને ઘણા બધા પ્રભુના લોકોએ એ વિશ્વાસ કર્યો અને તેઓ પોતાના જીવનમાં આગળ વધ્યા. નોહે વિશ્વાસથી પોતાના કુટુંબને સારું વહાણ બનાવ્યું. લોકો એ નોહની મજાક કરતા હતા, પણ પ્રભુએ એને કહ્યું હતું અને પ્રભુના કયા પર અમલ કરીને નોહે વિશ્વાસથી વહાણ બનાવ્યું અને એ અને એનું કુટુંબ બચી ગયા. ઇબ્રાહિમ પ્રભુનું તેડું મળવાથી એણે પોતાનું વતન અને પોતાના કુટુંબીજનો એણે વિશ્વાસથી છોડી દીધા અને તે આગળ વધ્યો. સારા વિશ્વાસથી વૃદ્ધ થયા છતાં એ ગર્ભ ધારણ કરવાને માટે એ શક્તિમાન થઈ અને પ્રભુએ એને દીકરા ઈસાકનું દાન આપ્યું. મૂસાએ વિશ્વાસથી ફારૂનની દીકરીનો પુત્ર થવાની એને ના પાડી દીધી. પ્રભુના લોકોની સાથે દુઃખ સહન કરવાને માટે એ વિશ્વાસથી આગળ વધ્યો. વિશ્વાસથી ઇઝરાયેલી લોકોએ લાલ સમુદ્રને પાર કરી દીધો.
રૂત કે જે મોઆબ સ્ત્રી હતી, જે પરદેશી હતી, પણ વિશ્વાસથી એ પોતાની સાસુ સાથે ઇઝરાયલ દેશમાં આવવાને માટે તૈયાર થઈ. નવા કરારમાં રક્તસ્રાવી સ્ત્રી કે જે 12 વર્ષથી રક્તસ્રાવની બીમારીથી એ પીડિત હતી, વિશ્વાસથી પ્રભુ ઈસુના જબ્બાની કોરને અડકી અને સાજી થઈ ગઈ. વિશ્વાસથી બાર્તિમાય આંધળો એ સાજો થયો અને એને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. વિશ્વાસથી 10 રક્તપિત્યાઓએ પ્રભુને બૂમ પાડી કે ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર, અને તેઓ સાજા થઈ ગયા. મરતો ચોર વિશ્વાસથી પ્રભુને કહે છે, પ્રભુ, તમારા રાજ્યમાં જ્યારે તમે આવો ત્યારે તમે મને સંભાળજો, ત્યારે તમે મને યાદ રાખજો. અને પ્રભુએ કહ્યું, આજે જ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. વિશ્વાસથી એ મરતો ચોર પારાદેશમાં પહોંચી ગયો. ગમે તેવી પરિસ્થિતિ હોય, વિશ્વાસરૂપી ઢાલ જો આપણી સાથે હશે તો આપણે આત્મિક જીવનમાં આગળ વધી શકીશું અને શૈતાનના ગમે તેવા હુમલાઓથી આપણે બચી શકીશું. ચોથું જે હથિયાર છે, આત્મિક હથિયારોની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ચોથું જે હથિયાર છે, ખ્રિસ્તી વિજયવંત જીવન જીવવાને માટે ચોથું હથિયાર એ તો દેવનું ભય છે. ઈશ્વરનો ડર એ ચોથું આત્મિક હથિયાર છે. આપણે માનવીય જીવનમાં છીએ અને માનવીય જીવનમાં છીએ ત્યારે ઘણા બધા લોભ અને લાલચ અને પરીક્ષણો આપણા જીવનમાં આવતા હોય છે. દાખલા તરીકે વ્યસનનું પરીક્ષણ આવે, વ્યભિચારનું પરીક્ષણ આવે, નાણાકીય ગફલો કરવાનું પરીક્ષણ આવે, ચોરી કરવાનું પરીક્ષણ આવે, ગુસ્સે થવાનું પરીક્ષણ આવે. પરીક્ષણોનું જો લિસ્ટ બનાવવું હોય તો એ બહુ મોટી યાદી બને. પણ આ પરીક્ષણોમાંથી બચી જવું હોય તો ઈશ્વરનો ભય, ઈશ્વરનો ડર એ આપણા જીવનમાં હોવો જોઈએ. અને જો ઈશ્વરનો ડર આપણા જીવનમાં હશે, ઈશ્વરનો ભય એ આપણા જીવનમાં હશે તો આપણે ખોટી બાબતો કરતા આપણે વિચાર કરીશું. ખોટી બાબત કરવાને માટે આપણે જઈએ એ પહેલાં ઈશ્વરનો ડર એ આપણને ના પાડશે કે ના, ખોટું છે, એ કરવાનું નથી. પણ ત્યારે જ શક્ય બને જ્યારે ઈશ્વરનો ડર, ઈશ્વરનું ભય એ આપણા જીવનોમાં હોય. ઈશ્વરના ડર સંબંધી પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને એ શિક્ષણ આપતા કહે છે. પુનર્નિયમનું પુસ્તક 6 અધ્યાય અને 13મી કલમમાં લખવામાં આવ્યું છે, યહોવા તારા દેવનો ડર રાખ અને તેની સેવા કર. યહોવા તારા દેવનો ડર રાખ. સૌથી મોટી અને પહેલી આજ્ઞા એ છે કે તું તારા દેવ પ્રભુ યહોવાનો ડર રાખ અને એની જ સેવા કર. નીતિવચન 14 અને 27માં લખવામાં આવ્યું છે, મોતના ફંદામાંથી છૂટી જવાને માટે યહોવાનું ભય એ જીવનનો ઝરો છે. મોતનો ફંદો, અને એમાંથી જો બચી જવું હોય ને તો ઈશ્વરનો ડર, ઈશ્વરનો ભય જ એ મોતના ફંદામાંથી મને અને તમને બચાવી શકે છે. નીતિવચન 16 અને 6માં લખવામાં આવ્યું છે, યહોવાના ભયથી માણસો દુષ્ટતાથી દૂર રહે છે. દુષ્ટતા એટલે ખોટા કાર્યો, ખોટી બાબતો, અને યહોવાનું ભય એ ખોટી બાબતોથી અને દુષ્ટતાથી આપણને દૂર રાખે છે. ગીતશાસ્ત્ર 111 અને 10માં લખવામાં આવ્યું છે, યહોવાનું ભય એ બુદ્ધિનો આરંભ છે. જો તમારે જીવનમાં આગળ વધવું છે, જીવનમાં સફળ થવું છે, તમારે બુદ્ધિ પ્રાપ્ત કરવી છે, તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે યહોવાનો ભય એ બુદ્ધિનો આરંભ છે.
પવિત્ર શાસ્ત્ર બાઇબલનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ, પ્રભુના ઘણા બધા સેવકો અને સંતો એ જીવનમાં ઈશ્વરનો ડર રાખ્યો અને તેઓ સફળ અને આશીર્વાદિત થયા. યુસુફ ઈશ્વરનું ભય રાખતો હતો. એ જુવાન હતો, એના ભાઈઓએ એને વેચી દીધો હતો, એ પરદેશમાં હતો. અને જ્યારે પરદેશમાં હતો, બહુ મોટું પરીક્ષણ એના જીવનમાં આવ્યું. પોટીફારની સ્ત્રીએ એની પર ખોટી નજર નાખી. પણ બાઇબલ બતાવે છે યુસુફ ઈશ્વરથી ડરતો હતો અને માટે પોટીફારની સ્ત્રીના સકંજામાં અને એના ફંદામાં એ ફસાયો નહીં. દાનિયેલ એ પરદેશમાં હતો. રાજાનું ખાણું અને રાજાનો જે દ્રાક્ષરસ છે એને આપવાને માટે વ્યવસ્થા હતી. પણ રાજાનો દ્રાક્ષરસ, જેને બીજા શબ્દોમાં આપણે દારૂ કહીએ, એને દાનિયેલે પીવાની ના પાડી દીધી. કારણ કે દાનિયેલ એ ઈશ્વરથી ડરતો હતો. દાનિયેલમાં ઈશ્વરનું ભય હતું. નવા કરારમાં કર્નેલિયસ વિશે લખવામાં આવ્યું છે અને પ્રેરિતોના કૃત્ય 10મા અધ્યાયમાં લખ્યું છે કે કર્નેલિયસ એ દેવનું ભય રાખનારો માણસ હતો. જ્યારે ઈશ્વરના વચનોમાં અને પ્રભુની પ્રાર્થનામાં આપણા દૈનિક જીવનમાં જ્યારે ઈશ્વરનો ડર રાખીએ છીએ, ત્યારે આપણે ખોટી બાબતોથી, દુષ્ટતાથી અને શૈતાની પરીક્ષણોથી એ આપણે બચી શકીએ છીએ. આત્મિક હથિયારોની વાત આપણે મનન કરી રહ્યા છે. 4 આત્મિક હથિયારો આપણે જોયા. વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવાને માટે, શૈતાન અને અંધકારની સત્તાઓની સામે ટકી રહેવાને માટે 4 આત્મિક હથિયારો એ આપણે જોયા. સૌથી પહેલું બાઇબલ, પવિત્ર શાસ્ત્ર બાઇબલનું વાંચન અને મનન જો આપણે રોજ કરીશું તો એ બાઇબલ દ્વારા આપણે આપણા આત્મિક જીવનમાં આગળ વધીશું. બીજું આત્મિક હથિયાર એ પ્રાર્થના છે. પ્રાર્થના દ્વારા આપણે ગમે તેવી પરિસ્થિતિ એ બદલાઈ જશે. ત્રીજું હથિયાર આપણે જોયું વિશ્વાસની ઢાલ. આપણા જીવનમાં આપણે વિશ્વાસ સહિત આગળ વધીએ. વિશ્વાસરૂપી ઢાલ જો આપણા જીવનમાં હશે તો દુશ્મન એટલે કે અંધકારની સત્તાઓ, શૈતાનના જે હુમલાઓ છે એનાથી આપણે બચી જઈશું. અને ચોથું જે હથિયાર આપણે જોયું એ દેવનો ડર, ઈશ્વરનું ભય. ઈશ્વરનું ભય જો આપણા જીવનમાં હશે તો પણ આપણે ખોટી બાબતોથી બચી જઈશું. વાલા ભાઈઓ અને બહેનો, વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવાને માટે મુખ્ય 4 આત્મિક હથિયારો એ આપણે આપણી પાસે એ રાખવા જોઈએ. અને 4 આત્મિક હથિયારો જો આપણી પાસે હશે તો આપણે આત્મિક જીવનમાં એ આગળ વધી શકીશું. ભજન સંગ્રહમાં 386 નંબરનું ગીત આત્માના જે હથિયારો છે એ સંબંધી લખવામાં આવ્યું છે. અને ગીત કરતા બહુ સરસ લખે છે કે આત્મિક શણગાર સજો વીરલા રે એ છે હથિયારો વીરના. આપણે આત્મિક હથિયારો સજી લઈએ, આપણા જીવનમાં આત્મિક હથિયારો સાથે આગળ વધીએ અને પ્રભુ હરેક પ્રકારની મુશ્કેલી, મુસીબત અને પરીક્ષણોથી આપણને બચાવશે. આપણું જીવન એ સફળ અને આશીર્વાદિત થશે. આજનું વચન સમજવાને માટે પ્રભુ સહાય કરે, મદદ કરે, આજનો આશીર્વાદ આપે. ફરીને એકવાર આપ સર્વનો આભાર માનું છું. ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સર્વ જોડાયા એને માટે આપ સર્વનો આભાર માનું છું. પ્રભુ આપ સર્વને આશીષ આપે. આમેન.
વઠણ લાગે ને વેરી કરે ઢોર. ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમવાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેથી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. दऊं होमी प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तुझ स्तंभ प्रभु मुझ कांध धरूं, तब सेवा करणा पथमा संचरूं. डग पाछू नहीं को काळे भरूं, डग पाछू नहीं को काळे भरूं. मुझ जीवन ले, मुझ जीवन ले. तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले.
बहु संकट ने तूफान नड़े, बहु आपदा थी वधु शूर चढ़े, भले शीर कदी धरबूज पड़े, भले शीर कदी धरबूज पड़े, मुझ जीवन ले, मुझ जीवन ले। अरे तुझने मुझे तन मन धन, मुझे जीवन ले, मुझे जीवन ले। तब राज्य तणी झुंबेश मही, सदा सेवा मही झुकावु सही, या होम करी पड़ु पाछो नहीं, या होम करी पड़ु पाछो नहीं, मुझ जीवन ले, मुझ जीवन ले। अरे तुझने मुझे तन मन धन, मुझे जीवन ले, मुझे जीवन ले। जग पालक तारक स्वामी मारा, सहु सौंपी तम मम प्रभु प्यारा, धरु मस्तक हूँ चरणे तमारा, धरु मस्तक हूँ चरणे तमारा, मुझ जीवन ले, मुझ जीवन ले। अरे तुझने मुझे तन मन धन, मुझे जीवन ले, मुझे जीवन ले। दऊँ होमि प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले। अरे तुझने मुझे तन मन